કોંગ્રેસ નેતા પાલ આંબલિયા રાજુ કરપડાને મળવા માટે પહોંચ્યા। સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાની ઓફિસે પાલ આંબલિયા પહોંચ્યા છે। પારિવારિક સંબંધ હોવાથી મુલાકાતે આવ્યાનો પાલ આંબલિયાએ દાવો કર્યો। પાલ આંબલિયાની રાજુ કરપડા સાથે મુલાકાતથી ચર્ચાઓએ જોર પકડ્યું છે। તાજેતરમાં જ રાજુ કરપડાએ આપમાંથી રાજીનામું આપી દીધું હતું। પાલ આંબલિયા સાથે તેઓ અગાઉ પણ રાજકીય રીતે જોડાયેલા રહ્યા છે। પાલભાઈ આંબલિયા મારા જૂના મિત્ર છે। અમે ખેડૂત આંદોલનો સાથે કરેલા છે। 108 દિવસ જેટલો સમય જેલમાં રહ્યા તો સ્વાભાવિક છે કે મિત્રતાના નાતે આજે પાલભાઈ મળવા આવ્યા હતા। પાલભાઈની સાથે અમુક સ્વાભાવિક છે કે પાલભાઈ કિસાન કોંગ્રેસના ચેરમેન છે તો એની સાથે અમુક નેતાઓ પણ સાથે હોય, પણ વાત એ છે કે મિત્રતાના નાતે આજે મળવા આવ્યા હતા અને ઘણી બધી અમારે જે એક પારિવારિક ભાવથી જે ચર્ચાઓ થાય એ ચર્ચાઓ થઈ છે। એવું પણ પાલભાઈ કીધું કે અમિત ચાવડા સહિતના નેતાઓ આપના સંપર્કમાં છે, શું કહેશો? પાલભાઈ મને સ્વાભાવિક છે કે આમંત્રણ આપે, પણ મારી એ વાત છે કે આવનાર સમયમાં જોશું, વિચારીશું। પાર્ટી જોઈન કરવાવાળો વિષય અત્યારે કોઈ છે નહીં। બસ આવ્યા, મિત્રતાના ભાવથી ચર્ચાઓ થઈ। આવનાર સમયમાં જે ટૂંક સમયમાં અમે એક ખેડૂત મિટિંગનું આયોજન કરીએ છીએ જેમાં અમારા જે ખેડૂત કાર્યકર્તાઓ છે આ કાર્યકર્તાઓ સાથે મળવાના છીએ। જે અત્યારે મુદ્દાઓ છે જે ખેડૂતના, જે ખેડૂતોને પીડા આપે છે, હું જેલમાં હતો એ દરમિયાન જે સ્થાનિક પ્રશ્નો ઉદ્ભવ્યા છે તો એને લઈને પણ જે નાની મોટી રજૂઆતો કરવાની હોય તો એને લઈને અમે અત્યારે આગળ વધી રહ્યા છીએ। કોઈ રાજકીય પાર્ટીના આગેવાનો મળવા આવે સ્વાભાવિક છે, એમના તરફથી જે કોઈ વાત મૂકવામાં આવે, પણ પાલભાઈ તરફથી એક મિત્રતાના ભાવે ખબર અંતર પૂછવાની વાત હતી।